ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ તેમાં આપણે અહીં લગીને ભણી ગયા હતા બરાબર છે। તો કે ઉપરના કોષ્ટકમાં આપેલી વર્ગ સંખ્યાનો અભ્યાસ કરવાનો શાંતિથી। તો દેખો 1 4 9 16 मतलब આ સિમ્પલ આ વર્ગને આપણે સિમ્પલ તમને આપેલું બરાબર છે। તો દરેક વખતે સંખ્યાનો એકમનો અંક શું જોવા મળે છે એટલે કે દરેક વખત વર્ગ સંખ્યાનો અંતિમ અંક શું મળે છે આ બધી જ વર્ગ સંખ્યાનો અંતિમનો અંક એકમનો અંક જો બધી જ વર્ગ સંખ્યાનો એકમનો અંક દેખો 1 4 9 6 5 जो बीजा रिपीट थाय छे 1 4 9 6 5 जो 1 4 9 6 5 1 4 9 6 5 बराबर ने 1 4 9 6 5 बीजू शू जोवा मळे छे जीरो शू जोवा मळे छे जीरो अमाई देखो तमे 1 4 9 6 5 1 4 9 6 5 ने शू जोवा मळे छे जीरो है ने आनी सिवायना कोई पण तमने एकांक देखवा मळे छे ना 1 4 बोलो 1 4 9 6 5 0 ओके। तो एक पण वर्ग संख्यानो एकमનો અંક 2 3 7 अथवा 8 पैकी कोई पण નથી। શું આપણે એમ કહી શકીએ કે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 अथवा 9 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ જ હોય ચાલો આપણે ચેક કરીએ બરાબર છે। मतलब જો કોઈનો એકમનો અંક 21 છે ચાલો સॉरी એકમનો અંક કોઈ સંખ્યા 21 છે કઈ છે 21 तो 21 सिंपली बात करो एकमનો अंक कयो छे एकड़े 1 तो शू आनु वर्गमूળ નીકળે શું આ પૂર્ણવર્ગ સંખ્યા છે ના નથી। હા આપણે કરીએ જો 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 શું અહીં 21 આવે છે ના। તો બીજી વાત કહો 14 આ 14 માં 1 ચોગડ 4 એકમનો અંક કયો છે ચોગડે 4 શું આનું વર્ગમૂળ નીકળે તો કે ના આપણે देखिए 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 વચ્ચે તો 14 આવે બરાબર ને तो કે ના આનું નીકળે ને એટલે એવું કહી શકાય નહીં। નીચે આપેલી સંખ્યાનો પૂર્ણવર્ગ સંખ્યાઓ છે તમને કેવી રીતના ખબર પડી તે પણ જણાવો। જો તમને કેવી રીતના ખબર પડી તે જણાવો। હવે આપણે તમને શું કીધેલું કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 અથવા 9 હોય તો તે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે બરાબર ને। અહીં આપણે છે ત્યાં બધી જ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 अथवा 9 છે બરાબર ને આ 2 3 7 अथवा 9 નથી। तो देखो छोकराओ ये सिंपल है कि आ एकमનો अंक 0 1 4 5 6 8 अथवा 9 है तो शू ते संख्या पूर्णवर्ग ज होय तो कि ना एवं होय नहीं। मैं तमने कीधुं जो 21 ની પાછળ એકડો આવે છે 1 જગર 14 ની પાછળ ચોગડો આવે છે પછી તગડો નવડો 39 પાછળ નવડો આવે છે પણ શું આનું વર્ગમૂળ નીકળે આ શું આ પૂર્ણવર્ગ સંખ્યા છે તો કે ના પૂર્ણવર્ગ સંખ્યા નથી આનું વર્ગમૂળ ના નીકળે બકા देखो छंगे 36 साती 49 वच्चे आई 39 है ने एनी आसपास आई 39 बराबर है तो सिंपल एनु वर्गमूળ नहीं निकले आ पूर्णांक संख्या नहीं। अपने बात करें 1 0 5 7 जो एकमનો अंक है 7 અને 7 હવે આપણે 0 1 4 5 6 9 અમારા 7 અને 7 આવે છે ના તો કે આ પૂર્ણાંક સંખ્યા નથી। 2 3 4 5 3 तो શું આ પૂર્ણાંક સંખ્યા છે તો કે ના નથી કેમ કે જો એ 0 1 4 5 6 માં 9 માં નહીં આવે બરાબર। ચાલો 7 9 2 8 શું આ પૂર્ણાંક સંખ્યા છે તો કે ના નથી કેમ કે 8 અને 8 આવે છે બરાબર। 2 2 2 શું આ પૂર્ણાંક સંખ્યા છે હા 0 1 4 9 6 5 0 માં આવે છે આમાં તો કે ના એટલે આ પણ નથી। શું આ પૂર્ણાંક સંખ્યા છે ને આ હોઈ શકે 2 0 61 શું આ પૂર્ણાંક સંખ્યા છે હોઈ શકે કેમ કે અહીં પણ પાછળ એકમનો અંક એકડો આવે છે અહીં શું આવે છે નવડો આવે છે મને આટલું યાદ રાખજો બરાબર છે। હા मतलब कि આપણે શું જાણ્યું કે જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 6 5 6 9 હોય તો તે સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે પણ જેનો એકમનો અંક આ હોઈ શકે છે પૂર્ણાંક હોઈ શકે છે શું પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે પણ જેનો એકમનો અંક 2 3 7 8 આ હોય છે ને 0 1 2 3 4 5 6 7 8 9 तो 2 3 7 8 तो पूर्णांक संख्या होय ज नहीं। आ तो गैरंटी है कि आ तो होय ज नहीं गैरंटी है कि 2 3 7 આપણે ભણ્યું પાછળ જો છે ને આ દીધું 2 3 7 अथवा 8 पैकी कोई नहीं। एक पण वर्ग संख्याનો એકમનો અંક 2 3 7 अथवा 8 पैकीનો કોઈ પણ નથી मतलब आ तो गैरंटी है कि आ पूर्णांक संख्या नहीं આનું વર્ગમૂળ नहीं निकले बराबर है। तो सिंपली देखो एवी 5 संख्या जणावो कि जेना एकमना अंक परथी जाणी शकाय कि ते वर्ग संख्या नहीं। जो आपणे मतलब तमे आश्रय मन में जे आवडे ते प्रमाणे लखी शको। तो एवी 5 संख्या जणावो कि जेना एकमना अंक परथी जाणी शकाय कि ते वर्ग संख्या नहीं।
તો જો જેનો એકમ નંગ 2, 3, 7, 8 હોય તે વર્ગ સંખ્યા નથી, તો આપણે આશરે લખી શકીએ છીએ કોઈ પણ 5 સંખ્યા, બરાબર છે. જો 12 છે, 13 છે, 17 છે, 18 છે, બરાબર ને. તો શું એન પરથી જાણી શકાય, એકમના અંક પરથી જાણી શકાય કે આ વર્ગ નથી. પછી હજુ પણ આપણે કહીએ છીએ 22 છે ને, 23 છે, 27 છે, 28 છે, પછી પણ છે 32 છે, 33 છે, 37 છે, 38 છે. તો એકમના અંક પરથી જાણી શકાય કે આ વર્ગ નથી. ઓકે, ચાલો હવે જો છોકરા એકથી ને તમને કેટલા 1 થી 20 વર્ગ આપ્યા છે ને, અહીંયા આગળ છે 50 લગીના પણ વર્ગ છે. સિમ્પલી આ વર્ગ છે. આ જો તમારે કોઈ પણ સંખ્યા જેમ કે જો 15 છે, તમને ટ્રીક આપું છું, આવી ટ્રીક સ્કૂલમાં નહીં આપે. 15 છે, 25 છે, 35 છે, 45 છે, મને તમે પછી 55, 65, 75, 85 આના કોઈ પણ તમે વર્ગ કરો તો ડાયરેક્ટ મગજમાં મોડે જ આપી દો. કેમને મોડે આપી દો? તમને ટ્રીક આપવા છે, બરાબર છે. એ ટ્રીક આપીને તમારું ભણવાનું પૂરું કરો. જો ટ્રીક દેખજો, જેમ કે દેખો 15નો વર્ગ, કેટલાનો વર્ગ? 15નો વર્ગ તમને પૂછું તો તમે આ ગોખેલું એટલે તમને યાદ આવે 15નો વર્ગ 225 થાય, બધોપદી થાય, બધોપદી 225. પણ યાદ રાખો આની ટ્રીક શું છે? તો જો 5નો વર્ગ શું છે? 5નો વર્ગ 25, 5નો વર્ગ 25. પછી આની 1ની આગળ શું આવે? 1ની આગળ શું આવે? 1 ગુણ્યા 2. 1ની આગળ શું આવે? 1ની પાછળ ને 1ની આગળ બગડે, તો સિમ્પલી બગડે 2. તો 2 ના આ ગુણાકાર નથી કરવાનો, એ મેળવાનું ખાલી ને આ 5નો વર્ગ 25, પછી 25નો વર્ગ. કોનો વર્ગ? 25નો વર્ગ. જો 1ની આગળ શું આવે? બગડે 2, તો 1 ગુણ્યા કરવાનું 2, બરાબર ને. આ સંખ્યા તમારે અલગ છે, આ સૂત્ર નથી બગા કોઈ, બરાબર. ખાલી આ તમને શીખવાડું છું, ટ્રીક છે. હા, 1 ગુણ્યા 2 તો કેટલો આવે? 2. 5નો વર્ગ 25. પછી જો તમને 25નો વર્ગ કહો તો 25નો વર્ગ તમને ખબર છે 625 થાય. પણ તેની ટ્રીક શું છે? 5નો વર્ગ 25, 5નો વર્ગ 25. હવે 2 ગુણ્યા 3, 2ની આગળ શું આવે? 3, તો 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3, બરાબર. આ ટ્રીક જો આ સૂત્ર નથી, ટ્રીક છે, તમને ફરીથી કહું છું. 2 તાલી 6, 5નો વર્ગ 25, પછી 35નો વર્ગ. 5નો વર્ગ શું છે? 25. શું છે? 3, અને 3ની આગળ શું આવે? 4, તો 3 ચોકું 12, પછી 45નો વર્ગ. 5નો વર્ગ શું છે? 25. 4ની આગળ શું આવે? 5, તો 4 પંચા 20, તો 20 25 છે ને, હા જ પડે છે ને. 625, 35નો વર્ગ 12 25, 45નો વર્ગ 20 25. સમજ પડે છે ને આ ટ્રીક કેવી? બરાબર ને. કીધેલી સ્કૂલમાં નહીં કે આવું વસ્તુ કામની વસ્તુ કહેતા જ નથી, બરાબર છે. તો સરખી રીતે દેખો છોકરાઓ કે આ તમને ટ્રીક પણ આપી છે, અને આજે તમારું જો આ વસ્તુ મેં તમને પહેલાં શીખવાડ્યું, બરાબર, તો અહીં લાગ્યું તમને આટલા વર્ગ તો એટલીસ્ટ યાદ હોવા જોઈએ, અને આટલા પણ યાદ ન રહી, તમને છૂટ જોઈતી હોય તો આટલા વર્ગ તો યાદ રાખજો જ. ઓકે, મેં તમને 1 થી 30 તો આપેલા ને, 1 થી 20 આપેલા, તો 1 થી 30 કહું છું. 1 થી 30 ને આટલા પણ થોડા ચાલો 1 થી 30 કરી દઉં, બરાબર છે. 1 થી 30 વર્ગ યાદ રાખજો. એમ તો તમને 1 થી 20 જ કામ લાગશે, પણ 1 થી 30 તો યાદ રાખજો, બરાબર છે. 1 થી 30 હું કાલે ફરીથી કહું છું, આજે ફરીથી લખવા આપું છું. 1 થી 30ના વર્ગ કેટલી વખત લખી લેવાના છે? 5 વખત. કેટલી વખત? 5 વખત 1 થી 30ના વર્ગ લખી લેવાના છે. અને આવતીકાલે મોડે પૂછીશ. હા, આવતીકાલે મોડે પૂછીશ. ને આજે જેટલું કરાયું હતું ને, જેમ કે આ વસ્તુ લખજો અને નોટ્સ બનાવી દો. તમે જાતે નોટ્સ બનાવો, બરાબર છે. કે આ આટલા સંખ્યાનો એકમનો અંક આ હશે તો એ વર્ગ એ પૂર્ણાંક સંખ્યા જશે, એનું વર્ગમૂળ નીકળશે. આ નહીં હોય તો તેનું વર્ગમૂળ નહીં નીકળે, તે પૂર્ણાંક સંખ્યા નહીં હોય. આની નોટ્સ બનાવો તમે, અહીંથી અહીં લગીને નોટ્સ બનાવો કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય છે, બરાબર. કે પછી એના આંકડા એકમનો અંક શું હોય છે, પછી 1 થી 30નો વર્ગ શું છે, એની નોટ્સ બનાવો. નોટ્સ બનાવીને છેલ્લે મને બતાડો, ત્યારે તમને સ્કૂલે જવા દઈશ. હા, બાકી સ્કૂલે બી રજા પડાવી દઈશ. મસ્તી કરું છું, પણ મને નોટ્સ બનાવીને આજે જ જોવે. ઓકે.